જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને દૂધીના મુઠિયા કઈ રીતે બને એની એક રેસીપી શેર કરવા જઈ રહી છું। મારી રેસીપી બધાને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જાતે જાતે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। નવા વ્યુઅર્સ હોય તો એ પણ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મારી ચેનલની અંદર આવા નવા વિડીયો તમને શેર કરતી રહીશ। જે ઘરેલું રેસીપી જે ઘરમાં જ બધી મટીરિયલ્સથી આપણે મળી રહેતું હોય એ ટાઈપની રેસીપી હું શેર કરીશ આપની સાથે। જો સૌ પ્રથમ તો સરસ મજાની દૂધી લઈ લેવાની, એકદમ કૂણી અને સરસ મજાની એમાંથી કદ્દુકરસ કરીએ એટલે આપણે એમાંથી મસાલો નીકળે એ પ્રકારની સરસ મજાની પાકેલી ને એવી નહીં લેવાની, કૂણી સરસ મજાની લઈ લેવાની। પછી 5-6 છે લસણની કળી લઈ લેવાની। લીલું લસણ હોય તો લીલું અને સૂકું હોય તો સૂકું, હું બંને આમાં એડ કરીશ। બીજું 2 મરચાં લઈ લેવાના, એક લીંબુ લઈ લેવાનું, હું લસણવાળો મસાલો હોય તો એ લઈ લેવાનો। આ ઉપરાંત એની અંદર થોડી કોથમીર એડ કરવાની। ઘઉંનો લોટ છે 2 વાટકી છે, 1 વાટકી ચણાનો લોટ છે, 1 વાટકી બાજરાનો લોટ છે। સ્વાદ અનુસાર આપણે એમાં થોડી ખાંડ એડ કરીએ તો એ છે, અને હાજીના ફૂલ છે થોડાક 1 ચમચી જેટલા। બાકી આપણે એમાં તેલ એડ કરશું, નમક એડ કરશું। આમાં નમક છે તો 2 ચમચી છે, 3 ચમચી અથવા આપણે જે અનુકૂળ હોય સ્વાદ અનુસાર આપણા મુઠિયાની અંદર કેટલી જરૂરિયાત છે એ। અને હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને મરચું પાવડર એ પણ આપણે એની અંદર એડ કરશું। તો ચાલો સૌ પ્રથમ હું પહેલાં આ દૂધી છે એમને કદ્દુકસ કરી લઉં છું। જો આપણે દૂધી છે એ હવે ક્રશ કરી લીધી છે, તો હવે એમાં બધા મસાલા એડ કરીએ। એમાં આ લીલું લસણ છે એ સમારી નાખ્યું છે, આપણે લીલું લસણ એડ કરીશું। પછી આ મરચાં છે એ સમારી નાખ્યા એ એડ કરશું। આ લસણ, આ સૂકું લસણ છે એ કટ કરી નાખ્યું છે, એની કળી નાખી દીધી છે। હવે એમની અંદર આપણે 1 વાટકી ચણાનો લોટ એડ કરીશું, 1 વાટકી આ બાજરાનો લોટ છે એ એડ કરીશું, અને 2 વાટકી જેટલો ઘઉંનો લોટ છે એમાંથી આપણે 1.5 વાટકી જેટલો લેશું। હવે સ્વાદ અનુસાર એમાં નમક એડ કરી દઈએ 2 ચમચી જેટલું, વધઘટ થાય તો આપણે આપણી રીતે નાખવાનું। ત્યાર પછી એમાં થોડું ખાંડ છે એ એડ કરીશું આપણે। એમાં હળદર એડ કરીશું, 1 ચમચી હળદર નાખીશું, 1.5 ચમચી જેટલી 1.5 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું, 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું। હવે એમાં 3 પાવરા જેટલું તેલ એડ કરીશું, અને આ 3 હવે એમાં હાજીના ફૂલ છે, ટૂંકમાં સોડા છે આપણે ફૂલાવા માટે જે નાખતા હોય એ એક નાખી અને એના ઉપર છે ને આપણે લીંબુનો રસ કાઢીશું, એટલે સોડા છે ને એ ફૂલાઈ જાય અને આપણા ઢોકળા છે એકદમ સ્મૂથ અને ટેસ્ટી બને, પોચા બને। એના ઉપર આપણે લીંબુ નીચોવી નાખશું, 1 આખું લીંબુ, 1-1.5 લીંબુ જેટલું નીચોવવું જોઈએ। જો આપણે ઘરમાં બધા ખાટું ખાતા હોય વધારે, થોડુંક વધારે પડતું ચડિયાતું તો 1.5 લીંબુ નાખી દેવાનું, બાકી આપણે જોઈએ એ પ્રમાણે 1 લીંબુ એમાં એડ કરીશું। અને એમાં આપણો લાલ મરચાંનો મસાલો છે કાંદેલો જે આપણે રાખતા હોય એ સાઈડમાં રાખી અને એના પર પાણી નાખીને આપણે સહેજ ઓગાળી નાખવાનો, અને ઉપરથી કોથમીર આપણે એડ કરી દઈશું। આ બધા મસાલા એડ થઈ ગયા છે, હવે હું એનો લોટ બાંધી લઉં છું। તો આપણે જો આ બધું જ મિક્સ કરી અને એમનો લોટ બાંધી લીધો છે। હવે આવી રીતના આપણે એક ઢોકળિયું કુકર હોય ને, કોઈ બી ઇડલી બનાવવાનું, ઢોકળા બનાવવાનું તો ચાલે, એમાં નીચે 2 ગ્લાસ પાણી મૂકવાનું છે। પછી એની અંદર આ જારી છે એ મૂકી દેવાની છે, અને એની અંદર આપણે આ મુઠિયા છે બનાવીને મૂકતું જવાનું છે આવી રીતના।
સરસ મજાના નાના નાના બનાવવાના, જેથી કરીને 30 મિનિટ સુધીમાં આપણા મુઠિયા છે એ પાકી જાય. ચાલો હું આ મુઠિયા બનાવી લઉં, ત્યાં સુધી તમે મારી રેસીપીને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. જો આવી રીતે ઢોકરિયાની અંદર અમે બધા ઢોકળા છે એ વાળીને મૂકી દીધા છે. નીચે મીડિયમ ફ્લોની ગેસ આપણે રાખવાનો છે અને ઉપર આવી રીતે કોટનનું કપડું રાખવાનું, જેથી કરીને છે ને ઓસ છે ને આપણા ઢોકળા ઉપર ન પડે અને ઢોકળા ગીલા ગીલાનો થાય, એકદમ સ્મૂથ અને સરસ મજાના થાય છે. તો ચાલો આપણા ઢોકળા છે એને 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે એક વખત જોઈ લઈએ. જો સરસ મજાના બફાઈ ગયા છે, છતાં પણ આપણે એને ચેક કરી લઈએ. આ રીતના ચેક કરી એક ચાકુ લેવાનું અને એના વડે છે ને બફાઈ ગયા છે. થોડીક વાર આપણે રાખીએ હજી, આમ તો ઓલમોસ્ટ બફાઈ જ ગયા છે આપણા ઢોકળા. થોડીક વાર માટે હજી આપણે રહેવા દઈએ એટલે એકદમ સરસ મજાના બફાઈ જાય. ફરી પાછું આપણે એને ઢાંકી દઈએ, 5 મિનિટ રહેવા દઈએ. આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. જો આપણા ઢોકળા છે એ બફાઈ અને એકદમ સરસ મજાના થઈ ગયા છે. હવે આપણે એને કટિંગ કરી લઈશું. કટિંગ કરી અને રાઈ જીરાનો આપણે એમાં તડકા લગાડીશું. ચાલો તો સૌપ્રથમ હું પહેલાં એને કટિંગ કરી લઉં. ચલો 4 પાવડા જેટલું તેલ મૂક્યું છે. હવે આપણે એને તેલ થોડુંક આવવા દઈશું. તેલ આવી જાય ને પછી આપણે એમાં ચાલો હવે તેલ આવી ગયું છે આપણું એનું. એની અંદર પહેલાં 2 મરચાંના કટકા એડ કરીશું. ત્યાર પછી રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય ત્યાર પછી એમાં 2 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું એડ થઈ જાય પછી એમાં લીલો લીમડો એડ કરીશું. લીલો લીમડો એડ થઈ જાય પછી એમાં તલ એડ કરીશું. ચાલો એમાં 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. અને હવે આપણે આ ઢોકળાનો વઘાર કરીશું. જો આપણા ઢોકળા છે એ વઘારીને રેડી થઈ ગયા છે. આ ડીશમાં પીરસી લીધા છે. આપણું ચા પણ તૈયાર છે અને આપણું દહીં પણ તૈયાર છે. હવે જે લોકોને ઢોકળા છે એની હારે ભાવતા હોય, લીલી ચટણી હારે ભાવતા હોય તો એની હારે પણ ખાઈ શકાય, દહીં હારે પણ ખાઈ શકાય અને ચા જોડે ખાવા હોય તો ચા જોડે પણ ખાઈ શકાય. તો ચાલો મિત્રો, હવે અમે આ ઢોકળા છે એ ઘરના બધા સાથે બેસીને જમી લઈએ. બાય બાય. તમને અમારી રેસીપી કેવી લાગી છે તે જરૂરથી શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો.